કામ નિષ્ફળ જાય તો ક્રોધમાં પરિવર્તે. હકીકતમાં તો બધું જ પાયામાં કામમાં પડ્યું છે. માટે અર્જુન, તું આ કામ છે, સમ્રાટ છે, એને કાપી નાખ એટલે બાકીના બધા મૂળિયા ધડો ધડ નીકળી જવાના છે. પણ ભગવાને બહુ યુક્તિપૂર્વક એને સંબોધન કર્યું છે. કામરૂપમ દુરાસદમ. તું માનતો નહીં કે આટલું નજીક બેઠો છે, તો દુરાસદમ બહુ દૂર બેઠો છે. એટલે દૂર બેઠો છે, એને કોણ પકડી શકશે? અર્જુન, તું પકડી શકીશ. શું કામ? જહી શત્રુ મહાબાહો, તારા હાથ બહુ વિશાળ છે, માટે તું જ એને પકડી શકીશ. દૂર બેઠેલાને તો વિશાળ હાથ વાળો પકડી શકે. અને કામ એટલે સ્ત્રી ને પુરુષની વચ્ચે જે ભોગ છે એ કામ એટલો મર્યાદિત નથી. તૃષ્ણાઓ જે જાત જાતની છે એ કામના ક્યાં સુધી વ્યાપેલી છે, કેટલી દુરાસદ છે, ઇન્દ્રલોક બ્રહ્મલોક સુધી વ્યાપીને બેઠી છે. એને તો જે ભક્ત મહાબાહો હોય એ જ કાપી શકે.